ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભણવાનો છે આકાર. આ થોડુંક છે ને થિયોરિટિકલ પ્રશ્ન છે આકારવાળો, બરાબર? એટલે તમે જરાક બરાબર સમજજો એને. ખાલી આકાર દોરતા આવડવા જોઈએ, પણ એ કેવી રીતે આવ્યા છે એ મારે તમને કહેવું પડશે. એટલે અહીંયા આપણે એડિંગ મારી દઈએ પરમાણુ કક્ષકોના આકાર. ચાલો, પરમાણુ કક્ષકોના આકાર. પહેલું, વિદ્યાર્થી મિત્રો, જુદી જુદી કક્ષકો, કેમ કે તમને બધાને ખબર છે કક્ષકો કેટલી બધી છે, તો જુદી જુદી કક્ષકો માટે જે તરંગ વિધેય, એટલે કે જે જુદી જુદી કક્ષકમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે એના જે તરંગ વિધેય આપણે જેને સાઈ વડે દર્શાવ્યું, બરાબર? એ તરંગ તરીકેના આલેખ દોરવામાં આવે ને તો એ આલેખ જુદા જુદા મળે છે, બરાબર? અહીંયા હું તમને એવું લખી દઉં કે જુદી જુદી કક્ષકો માટે, ધ્યાન આપજો બરાબર, ખાસ મગજમાં રાખજો. જુદી જુદી કક્ષકો માટે, કોની માટે? જુદી જુદી કક્ષકો માટે, જુદી જુદી કક્ષકો માટે તેમને અનુરૂપ તરંગ વિધેય, જે કક્ષક હોય ને એને અનુરૂપ તરંગ વિધેય એટલે કે સાઈ, કક્ષક માટે જ આપણે દર્શાવ્યું છે. એ તરંગ વિધેયના, બરાબર, આર વિરુદ્ધનો આલેખ દોરવામાં આવે. એટલે કેન્દ્રથી અંતર, આર એટલે ત્રિજ્યા, કેન્દ્રથી અંતર, આર વિરુદ્ધના આલેખ જે છે એ આલેખ મેક્સ બોર નામના વૈજ્ઞાનિકે કરેલા. તો આ આલેખ જુદા જુદા હોય છે, બરાબર? આલેખ યાદ રાખજો, કોઈ પૂછતું નથી, ચોપડીમાં આપ્યા છે એટલે હું તમને કહું છું, બરાબર? ચાલો, દાખલા તરીકે તમે 1s કક્ષક માટે, ચાલો, ચોપડીમાં 1s ને 2s ના આપેલા છે, બરાબર? હું તમને 1s 2s 3s 4s ના બતાવું, ખાલી જાણકારી માટે. એમાં 1s 2s ના યાદ રાખજો. એમાં આપણે અહીંયા શું લખીએ છીએ? એક્સ અક્ષ ને વાય અક્ષ, અહીંયા આર, અહીંયા સાઈ. ચોપડીમાં કાઉન્સમાં તમને આપેલું છે, તમે બરાબર ચોપડીની અંદર વ્યવસ્થિત રીતે જોઈ લેજો, બરાબર? કાઉન્સમાં સ્મોલ આર આપેલું છે, સ્મોલ આર નથી, ત્યાં કેપિટલ આર આવે. સર, આ કેપિટલ આર શું છે? કેપિટલ આર તો રેડિયલ પાર્ટ ઓફ વેવ ફંક્શન, તરંગ વિધેયનો રેડિયલ પાર્ટ, બરાબર? ગોળાકાર પાર્ટ, એવું યાદ રાખજો. રેડિયલ એટલે આમ ગોળાકાર થાય. રેડિયલ પાર્ટ ઓફ વેવ ફંક્શન, આ તમે ખાલી યાદ રાખજો, આપણા સિલેબસમાં નથી. આર કેવી રીતના આવે છે એ બધું આપણા સિલેબસમાં નથી, એની બહુ બધી મેથેમેટિકલ ફોર્મ્યુલા છે, બરાબર? ખ્યાલ આવી ગયો? તમે ખાલી સાઈ યાદ રાખજો. તો 1s કક્ષક માટેનો આલેખ છે ને, જો આવો આવે છે, આવી રીતનો આમ આવે છે. અહીંથી થોડો નીચે પીક બતાવવાનો, બરાબર? જો આવી રીતે રાખજો આને, બરાબર? આવી રીતના તીવ્ર રૂપે ઘટે અને પછી આમ થઈ જાય. આ કઈ કક્ષક માટેનો આલેખ છે વિદ્યાર્થી મિત્રો? 1s કક્ષક માટેનો, સાઈ વિરુદ્ધ આરનો આલેખ. ચાલો, આ જ આલેખ મારે 2s કક્ષક માટે દોરવો છે. શેના માટે દોરવો છે? 2s કક્ષક માટે. તો 2s કક્ષક માટે એ જે આલેખ છે ને, બરાબર, એ આવો આવે છે. ચોપડીમાં 1s જેવો જ આપ્યો છે, પણ આ 2s કક્ષક છે. અહીંયા આર લખું, અહીંયા સાઈ લખું, અથવા કેપિટલ આર, 2s કક્ષક માટે. 3s કક્ષક માટે આલેખ દોરવાનો. ને એટલે તમને પૂછી નાખે તો તમને એક બે યાદ આવવા જોઈએ. સાઈ. તો 3s માટેનો જે આલેખ છે ને, આ નીચે આર ને પછી લખીશ અહીંયા નીચે, બરાબર? તો એ આલેખ આવી રીતનો આવશે. જો થોડોક મોટો દોરીએ આપણે, બરાબર? ચાલો, આ રીતે બરાબર સમજો. આ નીચે, બરાબર, આ 2s સુધી તો સેમ જ આવે, પછી આમ ઉપર આવી જાય અને પછી આમ જતો રહે.
બરાબર. આ 3s કક્ષકનો આલેખ છે. કોનો આલેખ છે? 3s. હવે તમને કદાચ મગજમાં આઈડિયા આવી ગયા છે કે હવે પછીના 4s 5sના કદાચ અમારે દોરવાના થાય તો કેવી રીતે દોરવાના થાય આલેખ. બરાબર. ચાલો અહીંયા શું લઈ લઉં? આર. અહીંયા શું લઈ લઉં? સાઈ. ક્લિયર? ચાલો તો દોરીએ. 4s કક્ષક તો 3s સુધી તો સેમ જ આવે. બરાબર. આ 3s સુધી સેમ થઈ ગયું આ રીતે. બરાબર. પછી 4s માટે છે તો આમ જવા દો, આમ. ક્લિયર? તો આ શું છે? આર વિરુદ્ધ સાઈ. આ કયો કક્ષક થઈ ગઈ? 4s. 1s 2sના યાદ રાખો એટલે બહુ છે ખાલી. બરાબર. સિલેબસનો પાર્ટ નથી એટલે બહુ ડિટેલમાં પણ નથી સમજાવતો, નહીં સમજી પણ નહીં શકો તમે, એટલું અઘરું છે. આ પહેલી વસ્તુ. બરાબર. પછી 5sનો કીધો હોય તો 5sનો કીધો તો એક પીક ઉપર જવા દો. 6sનો કીધો હોય તો એક પીક નીચે જવા દો. 7sનો કીધો હોય તો એક પીક ઉપર જવા દો. એ તમારી રીતે પછી તમારે સમજી લે. ચાલો, પરમાણુ કક્ષકોના આકારમાં પહેલી બાબત, પહેલો મુદ્દો પેમ્પલેટમાં આપ્યું જ છે, પણ આલેખની જગ્યા મેં વચ્ચે છોડી દીધી છે એટલે તમે ત્યાં દોર નાખજો. 2 આલેખ દોરજો, 1s 2s. ચાલો, બીજું કે મેક્સ બોર્ન નામનો વૈજ્ઞાનિક હતો. મેં તમને આગળ પણ વાત કરી કે આ મેક્સ બોર્ન નામના વૈજ્ઞાનિકે કોઈ એક બિંદુએ કોઈ વર્ગ એટલે કે સાઈનો વર્ગ, તરંગ વિધેયના વર્ગનો આરના વિધેય વિરુદ્ધ આલેખ દોર્યો. તો એ આલેખ પણ જુદી જુદી કક્ષક માટે જુદા જુદા જ આવ્યા. બધા માટે એક સરખો આલેખ નહોતો. જુદી જુદી કક્ષકો માટે આ આલેખ પણ કેવા હતા? જુદા જુદા હતા. સાઈનો વર્ગ. સર, આ સાઈના વર્ગને શું કહેવાય? તો સાઈનો વર્ગ છે ને વિદ્યાર્થી મિત્રો, એ જે તે બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે. અથવા છે ને એને ઇલેક્ટ્રોન સંભવિત ઘનતા કહેવાય. ઇલેક્ટ્રોન સંભવિત શું કહેવામાં આવે છે? ઘનતા. ઘનતા એટલા માટે કે ઘનતા બરાબર દળના છેદમાં કદ છે. દળ એટલે જથ્થો ક્યારે વધારે હોય? કે વધારે ઇલેક્ટ્રોન હોય. બરાબર. અને સંભવિત શબ્દ એટલા માટે વાપરો છે, બરાબર, કે એક્ઝેક્ટ લોકેશન નથી, આપણે ખાલી ધારણા કરી છે, એક સંભાવના કરી છે, એટલા માટે સંભવિત ઘનતા લખ્યું છે. બરાબર. એના પણ તમારે શું દોરવાના? આલેખ. તો બધી કક્ષકો માટે આલેખ કેવા મળે છે? જુદા જુદા. ચાલો, આ 1s માટે આપણી ચોપડીમાં 2 આલેખ આપેલા છે. પછી આ 2s માટે અહીંયા દોરીશું, પછી 3s માટે અહીંયા દોરીશું, અને 4s માટે અહીંયા ઉપર દોરીશું. અહીંયા લઈશું સાઈનો વર્ગ, અહીંયા લઈશું આર, બધે જ. ઓકે. ચાલો, અહીંયા પણ સાઈનો વર્ગ, અહીંયા શું લઈશું? આર. અહીંયા સાઈનો વર્ગ આર, સાઈનો વર્ગ, અને શું આવશે? આર. ચાલો, આલેખ દોરીએ. બરાબર. તો એ આલેખ આવો મળે છે. જો આવો, આ ટાઈપનો આલેખ આવી રીતનો. પછી તમે જ્યારે 2s કક્ષક માટે દોરો ને એટલે એ આલેખ આવો મળે છે. પછી આગળ વયું જાય. હવે તમને 3s માટે ખબર પડી જાય શું આવશે એ. બરાબર. આવી રીતનો આમ આલેખ, પછી અહીં અડી જાય, અને પછી આ રીતે. પછી 4s કક્ષક માટે દોરવો હોય તો પણ આવડે. બરાબર. આ રીતે આમ. એવું જરૂરી નથી કે હરખા હોય, પણ બને ત્યાં સુધી એક મોટો કરીને પછી ધીમે ધીમે ઘટાડતા જાય. બરાબર. આ 1s માટે આલેખ છે, આ 2s માટે આલેખ છે, આ 3s માટે આલેખ છે, આ 4s માટે આલેખ છે. ક્લિયર? ચાલો. બરાબર. હવે અહીંથી આ જુઓ, પહેલો અહીંયા ખાસ ધ્યાન રાખજો. હવે પછીનો મુદ્દો, આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે 1s કક્ષક માટે, બરાબર સમજો, 1s કક્ષક માટે સાઈનું વર્ગ, આ જો આર અહીંયા છે ને, આ જો અહીંયા મેક્સિમમ પોઈન્ટ છે એટલે આ કેન્દ્રની નજીક જ સમજો તમે. આ કેન્દ્ર છે, અહીંથી અહીંયા નજીક છે. બરાબર. તો
કેન્દ્ર તરફ ખૂબ જ વધુ હોય, સાઈના વર્ગનું મૂલ્ય કેન્દ્ર તરફ ખૂબ જ વધુ હોય. પછી તમે જેમ 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 કેન્દ્રથી દૂર જાઓ છો તીવ્ર રૂપે ઘટે, જો એકદમ ઘટી ગયું, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના એકદમ ઘટે છે. બરાબર, તો આ વનેસ કક્ષક માટે એવું તમારે લખવું પડશે. બરાબર, આમ તો કાંઈ જરૂર નથી, આપણે તો થિયરી માટે વાંચવો પણ નથી આ સવાલ, પણ આ તમને સમજાવવા માટે કે વનેસ કક્ષક માટે સાઇક સ્ક્વેરનું મૂલ્ય એટલે કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેન્દ્ર તરફ ખૂબ જ વધુ હોય છે. કેન્દ્ર તરફ ખૂબ જ વધુ છે, ખૂબ જ કેવી છે? વધારે છે. અને કેન્દ્રથી દૂર જતા રૂપે ઘટીને શૂન્ય થઈ જાય છે અથવા ઘટે છે. આ વનેસ કક્ષક માટે સમજાયું. હવે 2s કક્ષક માટે જોવું જોઈએ દરેક વિદ્યાર્થીઓ. તો સાઇક સ્ક્વેરનું મૂલ્ય પહેલા તીવ્ર રૂપે ઘટીને કેવું થઈ જાય છે? શૂન્ય. પછી પાછું વધે છે અને એક મહત્તમ સ્થિતિએ પહોંચે છે. મહત્તમ સ્થિતિએ પહોંચે છે. પછી પાછું ઘટવાનું કેવું થાય છે? શરૂ થાય છે. ક્લિયર? તો હું અહીંયા લખું કે 2s કક્ષક માટે સાઈના વર્ગનું મૂલ્ય કેન્દ્ર પાસે મહત્તમ હોય છે અને પછી તીવ્ર રૂપે ઘટીને શૂન્ય થાય છે. કેવું થાય છે? શૂન્ય થાય છે. પછી પાછું વધે છે. પછી કેવું થાય છે? વધે છે. મહત્તમ સ્થિતિએ પહોંચ્યા બાદ પછી ઘટવાનું શરૂ થાય છે. શરૂ થાય છે. બરાબર, તમે આલેખ જોઈ શકો છો. અમે તમને 2s કક્ષક માટે શું કર્યું છે સમજાવ્યું છે. ક્લિયર? ઓકે, સમજ પડી ગઈ દરેકને? તો આ છે ને એક તમને એક આ રીતની એક સમજૂતી આપી છે. બરાબર, ઓકે. હવે વારાફરતી આપણે આગળ વધીએ. તો પહેલું તો કે એસ કક્ષકનો આકાર. એનો મતલબ શું થયો? એસ કક્ષકનો મતલબ શું થયો? કે એનો જે આકાર છે ને, એમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના બધી દિશામાં એક સરખી છે. અને એક સરખી બધી દિશામાં હોય એટલે એનો આકાર કેવો હોય? તો કે ગોળાકાર. બરાબર, એટલે અહીંયા આપણે એવું લખવું એટલે લખાય ઇલેક્ટ્રોન મળવાની સંભાવના બધી જ દિશામાં સમાન છે. બધી જ દિશામાં કેવી છે? સમાન છે. એટલે એનો આકાર કેવો છે? ગોળાકાર. ચાલો બીજું કે એસ કક્ષકની પેટા કક્ષક કેટલી? એક જ. તો એસ કક્ષક માટે m = 0 જ હોય. માટે એસ કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. ચાલો, ક્લિયર? ઓકે. હવે આપણે 3 કોઓર્ડિનેટ દોરી દઈએ. ચાલો, આવી રીતના 3 કોઓર્ડિનેટ. બરાબર, આ 3 કોઓર્ડિનેટ મેં અહીંયા દર્શાવ્યા છે. થોડીક લાઈન પેલી થઈ ગઈ. ચાલો, આ રીતે. બરાબર, ત્રણેય જે નામ આપવું હોય તમે નામ આપી દો. ચાલો, એ કોઓર્ડિનેટને તમે એક્સ, વાય અને ઝેડ આ કોઓર્ડિનેટથી દર્શાવતા હશો મેથ્સમાં અથવા ફિઝિક્સમાં. બરાબર, હવે આ પર્ટિક્યુલર કેન્દ્ર છે. કેન્દ્રથી એક્સ દિશામાં પણ એક સરખી સંભાવના, વાય દિશામાં પણ, ઝેડ દિશામાં પણ, બધી જ દિશામાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના. એવો વિસ્તાર વૈજ્ઞાનિકોએ પસંદ કર્યો કે જ્યાં
ઇલેક્ટ્રોન ઘનતા 90% કે તેથી કેવી હોય? વધારે હોય. એવો વિસ્તાર પસંદ કર્યો કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 90% કે તેથી કેવી હોય? વધારે હોય. બરાબર. તો આ જે કક્ષક છે એ કક્ષકને શું કહેવામાં આવે છે? વનેસ કક્ષક. જો આકૃતિમાંથી જોઈએ, અહીંયા જો કેન્દ્ર પાસે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ છે, પછી ધીમે ધીમે ઘટતી જાય છે. બરાબર. તો તમારે જોવાનું આ કેન્દ્ર પાસે ઇલેક્ટ્રોન, કેન્દ્રની નજીક, કેન્દ્રમાં તો હોય જ નહીં, અહીંયા બધે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી છે? વધારે. પણ એવી જગ્યાએ બાઉન્ડ્રી લાઈન દોરી છે મેં કે જ્યાં મેક્સિમમ 90% કે તેથી કેવી હોય? વધારે. ચાલો આ વનેસ કક્ષક. બરાબર. ચાલો હવે એનાથી થોડાક હજી આગળ વધીએ. 2s કક્ષકમાં જોવો જોઈએ તો 2s કક્ષકમાં વધીને એકદમ ઘટીને કેવી થઈ જાય છે? 0. તો છે ને, જો અહીંયા ધ્યાન આપજો, આ વનેસ કક્ષક. હવે અહીંથી આગળ વધો ને થોડાક, બરાબર, તો અહીંથી ઘટીને એકદમ આ એક વિસ્તાર એવો આવે જ્યાં 0 થઈ જાય છે. બરાબર. પછી પાછી કેવી બને છે? મહત્તમ. બરાબર. તો ચાલો પાછો એક મહત્તમ બને છે. બરાબર. એવી એક બોર્ડર લાઈન હું અહીંયા દોરી દઉં. બરાબર. પાછી મહત્તમ મળે છે એવી અહીંયા એક શું દોરી દઉં? બોર્ડર લાઈન. એમાં આ જે વિસ્તાર છે ને ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી થઈ જાય છે? 0. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ વનેસ કક્ષક છે અને આ છે એ કેવી કક્ષક છે? 2s કક્ષક છે. s કક્ષક છે એટલે ગોળાકાર જ આવવાની ને. હજી થોડાક આગળ વધીએ. જો 3sમાં ઘટીને શૂન્ય થાય, મહત્તમ થઈ જાય, પાછી શૂન્ય થઈ જાય, પછી પાછી કેવી થઈ જાય? મહત્તમ. તો હજી 3s દોરવું હોય તો હજી એક બાઉન્ડ્રી લાઈન. સમજ પડી? બરાબર. હું થોડો પ્રયત્ન તો કરું છું તમને સમજાઈ જાય એવું. ચાલો હવે જુઓ, વનેસ અને 2s, જો વનેસ અને કેન્દ્ર વચ્ચે કોઈ એવી જગ્યા નથી જ્યાં ઇલેક્ટ્રોન નથી મળતો. થોડોક મળે તો છે જ, પણ વનેસ અને 2s વચ્ચે, આ વનેસ છે અને આ 2s છે, બરાબર, એની વચ્ચે જે આ ગેપ છે, બરાબર, એ એવો ગેપ છે વિદ્યાર્થી મિત્રો કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય છે. બરાબર. તો હું અહીંયા લખું છું, એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય હોય. બરાબર. કક્ષકોની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી હોય છે? શૂન્ય હોય છે. બરાબર. ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી હોય? શૂન્ય હોય. તો એવા વિસ્તારને શું કહેવામાં આવે? ખબર? નોડ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? નોડ કહેવામાં આવે છે. શું કહે છે? નોડ. ક્લિયર? ઓકે. અને બીજું કે તમારે નોડ છે ને, નોડની સંખ્યા શોધવી હોય. નોડની સંખ્યા તમને એમ પૂછ્યું હોય નોડની કુલ સંખ્યા કેટલી? ચાલો એવું વાત છે ને તમને પછી કરું, પણ ખાલી અત્યારે હું આટલું સમજાવી દઉં કે પરમાણુ કેન્દ્ર સિવાયનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય હોય. પરમાણુ કેન્દ્રમાં તો નથી જ મળવાનું. તો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય હોય એટલે કહેવાનો મતલબ એવો કે સાઈનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ શું હોય? 0 હોય. સાઈનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 0 હોય. તો એવા વિસ્તારને નોડ કહેવાય. તો તમે જુઓ, વનેસ અને 2sની વચ્ચે એક નોડ છે. પછી તમે હજી 3s દોરો, 3s તો એક નોડ અને બીજો નોડ. આ નોડ એ 3s હોય એટલે એમાં વનેસ ને 2s તો હોવાની જ. તો એના 2 નોડ થઈ જાય. કેટલા નોડ થઈ જાય? 2. તો S કક્ષકમાં કુલ નોડની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ n-1. શું આવે? n-1. વનેસ કક્ષકમાં આકૃતિમાં જ જોઈને ગયો તો કેટલા નોડ છે? એકેય નહીં, છે જ નહીં. 1 - 1 એટલે શું થઈ જાય? 0. બરાબર. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. બરાબર સમજવા જેવું છે. ક્લિયર? તો અહીંયા તમને એમ પૂછે કે વનેસ કક્ષક, બરાબર, તો નોડની કુલ સંખ્યા કેટલી? નોડના 2 પ્રકાર છે, હું પછી વાત કરીશ. અત્યારે ખાલી હું આ એક વાત કરું છું. બરાબર. નોડમાં અહીંયા કેટલા હોય? 0. 2s કક્ષકમાં નોડની સંખ્યા કેટલી? 2 - 1 એટલે 1. 3s કક્ષકમાં નોડની સંખ્યા કેટલી? 3 - 1 એટલે 2. ક્લિયર? આકૃતિમાંય ખબર પડે. તમે જો, આ જે મેં અહીંયા બ્લુ લાઈન કરી છે ને એને નોડ કહેવાય.
એને શું કહેવામાં આવે? નોડ. આમાં એક જ નોડ છે, આમાં એવો નોડ જ નથી. સર અહીંયા તો ઘટીને શું, પછી તો આગળ શૂન્ય જ હોય, એ પછી નહીં ગણવાનું. બરાબર, જો અહીંયા આ 1 અને આ 2 આ બંને નોડ છે. પછી અહીંયા જો આ 1 આ 2 અને 3. તો હવે તમને કદાચ 5s કક્ષકની આકૃતિ પૂછી હોય ને તો પણ તમને આવડી જવી જોઈએ. નહીં પૂછે, ગભરાતા નહીં. ક્લિયર? તો આ મેં તમને શું સમજાવ્યું છે? નોડ. ક્લિયર? બહુ મહત્વની વસ્તુ છે. રેડી? તો આ એસ કક્ષક વિશે મેં તમને શું આપી દીધી છે? સમજૂતી. ક્લિયર? બરાબર. ચાલો, હવે અહીંયા હું એક અલગથી, પેમ્પલેટમાં નથી, પેમ્પલેટમાં પાછળ આપ્યો છે, પણ હું સાથે જ અહીંયા એક સવાલ લઈ લઉં કે નોડની સંખ્યા કેવી રીતે શોધવી. તો વિદ્યાર્થી મિત્રો, નોડ છે ને 2 પ્રકારના આવે. 2 પ્રકારના. ઇંગ્લિશમાં હું નામ આપું છું રેડિયલ નોડ, અને એનું સૂત્ર છે ને n-l-1. ચાલો, બીજું છે એંગ્યુલર નોડ, કોણીય નોડ, કોઈ પર્ટિક્યુલર ખૂણામાં નોડ. બરાબર, અને એને આપણે નામ આપીએ છીએ = l. શું છે? l. હવે તમે જુઓ તો એસ કક્ષક હોય, એસ કક્ષક, તો તમે કોઈ પણ ડિરેક્શનમાં જાઓ, કોઈ પણ ડિરેક્શનમાં જાઓ, જ્યાં જવું હોય ને બધે ઇલેક્ટ્રોન મળે છે. એવો એક પણ વિસ્તાર નથી કેન્દ્ર સિવાયનો કે જ્યાં ઇલેક્ટ્રોન તમને નહીં મળતું હોય. બધી જગ્યાએ ઇલેક્ટ્રોન મળે છે. ક્લિયર ને? બરાબર. એટલે અહીંયા l બરાબર 0 આવે, એટલે એસ કક્ષકમાં કોણીય નોડ હોય જ નહીં. બરાબર. હવે અહીંયા એસ કક્ષકમાં l બરાબર 0 જ આવે, એટલે n-1. એટલે મેં અહીંયા લખ્યું હતું કે એસ કક્ષકમાં કુલ નોડની સંખ્યાનું સૂત્ર n-1 છે. કુલ નોડની સંખ્યાનું સૂત્ર. એવું એસ કક્ષક માટે નહીં, કોઈ પણ કક્ષક માટે હાલશે. હું તમને હમણાં સમજાવું ને. ચાલો, તમને એમ પૂછે કે કુલ નોડની સંખ્યા કેટલી, તો કુલ નોડની સંખ્યા શોધવી હોય તો આ બંને નોડનો સરવાળો કરો, n-l-1 પ્લસ l. બરાબર, આ -l ને +l કેન્સલ કરી નાખો, તો n-1. તો તમને એમ પૂછ્યું હોય ને કે 1s કક્ષકમાં નોડની સંખ્યા કેટલી, તો n-1 જ સૂત્ર વાપરવાનું. 2s કક્ષકમાં પૂછ્યું હોય તો ચોખવટ ન કરી હોય ને તો એ કુલ નોડ જ હોય. તમને એ લોકો પૂછશે કોણીય નોડ કેટલા, ગોળાકાર નોડ કેટલા, તો તમને અલગથી સૂત્ર વાપરવાનું થાય. સમજ પડી દરેક વિદ્યાર્થી મિત્રોને? એટલે બાબત ક્લિયર રાખવી પડે. ચાલો, હવે નાના નાના થોડાક એક્ઝામ્પલ તમારે જાણવા હોય તો આપણે કરીએ. ધારો કે તમને એમ પૂછે 3p કક્ષક માટે, 3p કક્ષક માટે, તો ચાલો આપણે આન્સર. ત્રણ p કક્ષક છે, l બરાબર કેટલા હોય? 1. તો 3 - 1 - 1, તો કેટલા રેડિયલ નોડ આવે? 1. 3 1 ને 1 2, 3 માંથી 1 જાય તો 2 જાય તો 1. ચાલો, आपको पूछ लेता है वो कोणीय नोड कितना, तो l, તો 1 સૂત્ર પરથી. અને આપણને પૂછી નાખે કુલ નોડ કેટલા, તો 3 - 1 એટલે 2, અથવા 1 ને 1 2, જે રીતે લખવું એ રીતે લખાય. બરાબર, બહુ ઇઝી છે. સમજાવું છું બરાબર, એટલે તમને ક્લિયર થઈ જશે. 4D કક્ષક માટે, ચાલો 4D કક્ષક માટે n બરાબર કેટલા? 4. l બરાબર કેટલા? 2. 0 1 2 SPD. બરાબર. ચાલો, હવે પહેલો પ્રશ્ન, રેડિયલ નોડ કેટલા? તો સૂત્ર n-l-1. 4 - 2 - 1 એટલે કેટલો જવાબ આવે? 1 જ આવે. 2 ને 1 3. બરાબર, 4 માંથી 2 જાય તો 2 માંથી 1 જાય તો 1. બરાબર. ચાલો, કોણીય નોડ કેટલા? તો કે કોણીય નોડ બરાબર l, l બરાબર 2. તો પછી કુલ નોડ કેટલા? તો 2 + 1 3, અથવા n-1. તો 4 - 1 = શું આવશે? 3. સોરી, શું આવશે? 3. 2 + 1 પણ શું થઈ જશે? 3. ઓકે. તો સાથે સાથે આ એક એક્સ્ટ્રા પોઈન્ટ કરાવો, પેમ્પલેટમાં પાછળ છે. બરાબર. ઓકે. તો આ શું છે? નોડ. JEE આમાંથી 2 વર્ષ પહેલાં પ્રશ્ન પૂછેલો. બરાબર, આ ટાઈપના જ પ્રશ્ન હતા. બહુ ઇઝી, સૂત્ર આવડતું હોય તો આવડે, નકર ન આવડે. ક્લિયર?
કમ્પ્લીટ. ઓકે, એટલે આ જરાક ધ્યાનમાં રાખવાનું. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શું કરીશું, પી કક્ષકમાં જઈએ તો એની આકૃતિ મેં ડાયરેક્ટ ઇક્વલ ટુ 1 એટલે 1 ડાયરેક્શનમાં હશે. જો મેં પહેલેથી જ કોઓર્ડિનેટ દોરી દીધા છે. બરાબર, પહેલેથી જ અહીંયા આપણે કોઓર્ડિનેટ શું કરી મૂક્યા છે, કમ્પ્લીટ દોરેલા જ રાખેલા જ છે. બરાબર, એટલે તમે આરામથી એ પ્રશ્ન શું કરી શકો, સમજી શકો. બરાબર, ચાલો તો હવે કેવી રીતના એ પી કક્ષક માટે આપણે કામ કરવાનું, તો પહેલાં એની થોડીક માહિતી તો તમને ઓવરઓલ ખબર હોવી જોઈએ ને, કે પી કક્ષકો આવું છે, પી કક્ષકો આ ટાઈપનું જોવા મળે છે. તો પહેલું પી કક્ષક હોય તો એલ બરાબર શું આવે, 1. એલ બરાબર 1 માટે એમ ઇઝ ઇક્વલ ટુ +1 હોય, 0 હોય યા -1 હોય. 3 કક્ષક હોય. ક્લિયર ને? એ 3 કક્ષકને આપણે શું નામ આપેલું, px, py અને pz. એવું નથી કે py બરાબર 0 હોય, પણ તો pz બરાબર 0 હોય. આ તો ખાલી મેં ક્રમ લખેલું છે. બરાબર, આ ક્રમ નથી, આ ચોક્કસ ક્રમ નથી, આ યાદ રાખવી, તો ગમે એ હોઈ શકે. ચાલો હવે પી કક્ષક કેવી રીતે હોય, તો વિદ્યાર્થી મિત્રો આ કેન્દ્ર છે. અહીંયા તમે જોજો બ્લુ કલર હું બીજી પેનથી કરું છું. ઓકે ઓકે ઓકે, બરાબર, અહીંયા કેન્દ્ર છે. હવે કેન્દ્રથી એક દિશામાં કોઈ પણ એક ડાયરેક્શનમાં, ધારો કે ઝેડ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે, બરાબર, તો એ ઇલેક્ટ્રોન ગતિ કરતો કરતો અહીંયા સુધી પહોંચે છે. તો અહીંથી અહીંયા સુધી જે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 90% કે એથી વધારે છે ને, એ વિસ્તારનો આકાર જોવામાં આવ્યો ને, તો એ આકાર આવો ડમ્બેલ જેવો હતો. કોના જેવો હતો, ડમ્બેલ. એવી જ રીતના નીચેની ડિરેક્શનમાં પણ એ જ ઝેડ ડિરેક્શનમાં એવું જ હતું. એટલે એ રીતે થયું. તો એવી 3 દિશામાં px, py અને pz. આમ દોર્યું, બરાબર, અને અહીંયા ઝેડ નામ આપ્યું છે, અને તમે આવી રીતના આકૃતિ દોરો છો, તો આને pz કક્ષક કહેવાય. પછી તમે અહીંયા px લખો તો ચોકડો મારી દે પરીક્ષામાં. ક્લિયર? જે કોઓર્ડિનેટમાં દોરવું એ કોઓર્ડિનેટનું તમારે શું કરવાનું, નામ કરવાનું. તો એના આકાર છે. ક્લિયર? તો px, py અને બીજું શું છે, pz. બરાબર, આ લોબ કહેવાય. આ શું કહેવાય, લોબ્સ. લોબ નામ અપાય, લોબ. એને ગુજરાતીમાં તમે નામ સાંભળશો ને તો હસવું આવશે, પિંડક. કોઈ દી બોલતા નહીં, મારી સામે તો બોલતા જ નહીં. બરાબર, ચાલો પછી મેં તમને આગળ પણ કીધેલું કે આ ત્રણેય કક્ષકની ઉર્જા, આ ત્રણેય કક્ષકની જે ઉર્જા છે એ ઉર્જા કેવી છે, સમાન છે. એનું કદ પણ કેવું છે, સમાન છે. એનો ત્રણેયનો આકાર પણ કેવો છે, સમાન છે. અને જે ત્રણેય કક્ષકની ઉર્જા સમાન હોય ને, ઉર્જા, એને ડીજનરેટ કક્ષક કહેવાય. ડીજનરેટ કક્ષક. px, py, pz ડીજનરેટ કક્ષક. બરાબર, ક્લિયર થઈ ગયું? ક્યાંથી શરૂઆત થાય પી કક્ષકની, 1p થી કે 2p થી? 2p થી. હા, તો એ 2px, 2py અને 2pz. તો 2px, 2py અને 2pz છે એને આમ 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 બોક્સથી આમ દર્શાવે ને, આવી રીતના આમ 2px, 2py, 2pz. તો એ ત્રણેયની ઉર્જા કેવી હોય, સમાન. 3px, 3py અને 3pz હોય તો એની ઉર્જા કેવી હોય, સમાન હોય. પણ 2px બરાબર 2py બરાબર 2pz ઇઝ નોટ ઇક્વલ ટુ 3px, 3py, 3p. 2p ની જ વાત કરું છું. એક જ કક્ષાની પેટા કક્ષકો છે, એક જ કક્ષકની પેટા કક્ષકો, એની ઉર્જા સમાન હોય છે. ચાલો, સમજ પડી દરેક વિદ્યાર્થી? આવી ગયો? જો ઘણી બધી બુકો છે ને આવી આકૃતિ પણ આપે છે, એટલે તમારે દાખલા તરીકે આ તમને આમ આમ એક્સ આમ આ દોરાયું છે, એક્સ અક્ષ અહીંયા કહું છું, બરાબર, તો તમને આમ આકૃતિ આપે આવી રીતના આમ, તો આ px કક્ષકની આકૃતિ થઈ ગઈ. બરાબર, આ px કક્ષક છે તો એનો જે yz સમતલ છે, yz સમતલ, બરાબર, અહીંયા લખું yz સમતલ. બરાબર, તો yz સમતલ છે એને નોડલ સમતલ કહેવાય. શું કહેવામાં આવે, નોડલ સમતલ. બરાબર, તમારે એવું લખવાનું કે એવો વિસ્તાર, પરમાણુનો એવો વિસ્તાર, અહીંયા લખી દઉં ચાલો. બરાબર, પરમાણુનો એવો વિસ્તાર
આખા પરમાણુનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય હોય, શૂન્ય અથવા ઝીરો હોય. સંભાવના કેવી હોય? ઝીરો હોય. તો એને નોડલ સમતલ કહેવાય. તમે પાછા મને ફોન કરીને પૂછશો કે સર તમે હમણાં કીધું હતું નોડમાં, બરાબર? મેં કીધું હતું પરમાણુના કેન્દ્ર સિવાયનો પરમાણુ કક્ષકનો એવો ભાગ કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના, ઓલું કક્ષકના સંદર્ભમાં છે, આખું પરમાણુના સંદર્ભમાં છે. તો એ વાયઝેડ સમતલ છે ને, એમાં એક નોડલ સમતલ કહેવાય, બરાબર? એટલે પીએક્સમાં કયું નોડલ સમતલ હોય? વાયઝેડ. પીવાયમાં કયું નોડલ સમતલ હોય? તો કે એક્સ ઝેડ, બરાબર? અહીંયા લખીએ ને આપણે નોડલ સમતલ. ઓકે, ચાલો, એક્સ ઝેડ. અહીંયા કયું નોડલ સમતલ હોય? બરાબર? અહીંયા કયું નોડલ પ્લેન હોય? બરાબર? તો એ કયું હશે? એક્સ વાય પ્લેન. સર આમાં તો તમને ઇલેક્ટ્રોન મળવા, જો આ રહી આકૃતિ જોઈ લ્યો. આ 3 ડાયમેન્શનમાં દોરવાની નથી. ક્લિયર? ઓકે, સમજ પડી ગઈ? એટલે આ થોડુંક મગજમાં રાખવાનું છે, બરાબર? આ નોડલ સમતલ જે છે ને, ત્યાં સાઈ ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા પરમાણુ કક્ષકો ન હોય. સાઈ એટલે શું દર્શાવે છે? તરંગ વિધેય. તરંગ વિધેય શું રિપ્રેઝન્ટ કરે? પરમાણુની કક્ષક, બરાબર? શું રિપ્રેઝન્ટ કરે? પરમાણુની કક્ષક. તો ત્યાં એક પરમાણુ કક્ષક હોય જ નહીં, બરાબર? અહીંયા નોડલ પ્લેન, આ પીએક્સ છે, તો આ નોડલ પ્લેન કયું થયું? એક્સ. પીએક્સ હોય તો કયું થયું? વાય ઝેડ નોડલ પ્લેન. આ વાય છે તો કયું થયું? એક્સ ઝેડ નોડલ પ્લેન, બરાબર? આ કયું નોડલ પ્લેન થઈ ગયું? તો ઝેડ છે એટલે કયું આવશે? એક્સ વાય નોડલ પ્લેન. આ ખાલી માત્ર જાણકારી માટે, આવી આકૃતિ કાંઈ દોરવાની જરૂર નથી. આ નેટ પરથી તમને બરાબર સમજાય ને એટલા માટે લીધું છે, માત્ર જાણકારી માટે, બરાબર? આકૃતિ કોઈ જગ્યાએ દોરવાની જરૂર નથી. એટલે આને શું કહીએ છીએ? ડમ્બેલ આકાર. કયો આકાર કહીએ છીએ? ડમ્બેલ. ક્લિયર? ઓકે, બરાબર છે? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું ડી કક્ષક, બરાબર? ચાલો, ડી કક્ષક. હવે કોઈ વિદ્યાર્થીને છે ને એવો પ્રશ્ન થાય, સર આગળ પેલું પ્લસ માઇનસ છે, એ પ્લસ માઇનસ છે ને એમ્પ્લિટ્યૂડ બતાવે. તમને તરંગમાં ખબર જ હોય, ઉપર પ્લસ નીચે માઇનસ, ગર્ત શું, માઇનસ પ્લસ તમે જેમ દર્શાવો. પ્લસ માઇનસનો કોઈ ગાણિતિક મતલબ નથી. ક્લિયર? ચાલો, ડી કક્ષક માટે આપણે વાત કરીએ છીએ. તો ડી કક્ષક છે ને વિદ્યાર્થી મિત્રો, એ ડી કક્ષક માટે એલ બરાબર 2 હોય, એટલે 2 દિશામાં હોય, એટલે ડબલ ડમ્બેલ કહેવાય. ડમ્બલ અથવા આપણે લખીએ ડબલ ડમ્બેલ. ડબલ ડમ્બેલ. ક્લિયર? તો ડબલ ડમ્બેલ એનો આકાર દોરવો હોય તમારે તો આમ જનરલી આમ દોર દેવાય, ડબલ ડમ્બેલ. આ એક ડમ્બેલ છે, આ બીજું ડમ્બેલ, આવો આકાર આવશે, બરાબર? આપણે નીચે દોર્યા જ છે, પણ હું સમજાવું કેવી રીતે આકાર આવે છે. ચાલો, એલ બરાબર 2 છે ત્યારે એમ બરાબર +2 હોય, પ્લસ, બરાબર? એટલે અહીંયા લખી દઈએ ડીની 5 પેટા કક્ષક. ડીની કેટલી પેટા કક્ષક? 5. તો અહીંયા લખીએ ડીની 5 પેટા કક્ષકો, બરાબર? કઈ કઈ? ડી એક્સ વાય, ડી વાય ઝેડ, ડી ઝેડ એક્સ, ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર. જે તમારે યાદ રાખવાનું છે. શું કરવાનું છે? યાદ રાખવાનું છે. ક્લિયર? એની આકૃતિ જોઈ રહી, એક્સ અને વાય એક્સ. એક આકૃતિ દોરીને બતાવું, બાકી બધી આપી જ છે. જો અહીંયા ધ્યાન આપો. આ ધારો કે આવી રીતના આપણે આમ દર્શાવી દઈએ છીએ, આ રીતે, બરાબર? અહીંયા એક્સ અને વાય લઈ લો તો એક્સ અને વાયની વચ્ચે દોરવાની છે, એક્સ અને વાય ઉપર નથી દોરવાની, બરાબર? તો એક્સ અને વાય સમતલ આપણું જે છે એમાં આપણે દર્શાવવું હોય તો આવી રીતે એક ડમ્બેલ, આવી રીતે બીજું ડમ્બેલ, પ્લસ માઇનસ જેમ કરો એમ. અને આ બંને વચ્ચેનો જે એંગલ હોય છે એ 45 ડિગ્રી હોય,
કેટલો હોય છે? 45 ડિગ્રી. પૂછી નાખે. ક્લિયર? ઓકે, ચાલો કમ્પ્લીટ. આ કઈ કક્ષક કહેવાય? DXY. એવી રીતના YZ નામ આપી દો, XZ નામ આપી દો, એવી રીતે અપાય. ચાલો હવે આ DXY દોરી મેં અહીંયા, પછી આ DYZ, પછી DZX. હવે x² - y² છે ને એ સમજો, બરાબર? અહીંયા પાછળ દોરીએ. ચાલો x² - y² દોરવી હોય તો અહીંયા આપણે બે કક્ષકો આવી રીતના આમ ખૂણા દર્શાવી દઈએ. આ x, બરાબર? આ શું છે આપણી પાસે? x, અને આ શું છે? y. x² y² કીધો છે ને, એટલે તમારે 0 ડિગ્રી અક્ષ પર, બરાબર? લાઈન કરી દેજો, મેં જો એવી જ રીતે દોરી છે, x ને y. ક્લિયર? આ રીતે દોરાય, બરાબર? તો આ થઈ ગયું x અને y. તો આ કઈ કક્ષક થઈ ગયું? x² - y². ચાલો હજી એક છે DZ². શું છે? DZ². તો DZ² દોરવું હોય ને તો ધારો કે આને આપણે z અક્ષ નામ આપીએ છીએ. આ x છે ને અહીંયા y છે. તો આ એકવાર z અને એકવાર આમ z, આમ દોરાય. જો આમે દોરાય. સાંભળજો બરાબર. આ x અક્ષ છે, આવું દોરાય, બરાબર? ધ્યાન આપો બરાબર. આ આમ પણ તમે દોરી શકો અને આની ઉપર આમ પણ દોરી શકાય. અને જો એમ ન દોરવું હોય ને, બરાબર, તો તમે આમે દોરી શકો, આમ આ રીતે આમ, બરાબર? આમ અને પછી નીચે આવી રીતના આમ આ દોરાય, બરાબર? એક બુકમાં આવું આપ્યું છે DZ², પણ આ જ દોરવાની ભાઈ, બહુ ખોટા ચેનચાળા નહીં કરવાના. DZ². ચાલો હું એક ખાસ નોંધ લખું છું કે DZ² છે ને એનો આકાર ડબલ ડમ્બેલ નથી. ડી કક્ષકનો આકાર ડમ્બેલ જ હોય, ડબલ ડમ્બેલ, પણ DZ² નો નથી. આ અપવાદ છે. ગામ હોય ને આ ગાંડા હોય એવો જ. આનો આકાર નથી ચોક્કસ અપાણો. ક્લિયર? ઓકે, આ એક બાબત જરાક ધ્યાનમાં રાખવી દરેક વિદ્યાર્થીઓએ. બીજી બાબત કે ડી કક્ષક હોય ને, ડી કક્ષક, એ ડી કક્ષકમાં બે નોડલ પ્લેન હોય, બે નોડલ સમતલ હોય. ચાલો કઈ રીતે? આ DXY મળવાની સંભાવના 0 હોય, બરાબર? અહીંયા લખી દઈએ નોડલ સમતલ. રેડી? ઓકે, ચાલો YZ છે, YZ, તો એમાંય કેટલી સંભાવના? 2. કઈ કઈ? તો કે XY, આ DXY હતું, બરાબર? અહીંયા YZ. હવે આપણી પાસે DYZ છે. શું છે? DYZ કક્ષક. તો DYZ માં XY અને XZ. ક્લિયર? ચાલો XZ છે, XZ એમાંય બે સમતલ હોય. XZ માં કયા કયા? XY અને YZ. આ જે DX² - y² દર્શાવ્યું ને, એમાંનો એક આ અને એમાંનું એક આ. એટલે આમાં પણ નોડલ સમતલ બે હોય, પણ આમાં કોઈ રેફરન્સ બુકમાં એવું નથી આપ્યું કે આ નોડલ સમતલ કહેવાય. 2 નંબર્સ ઓફ 2. અને આમાં જો આ વચ્ચેનો લોબ છે એને બધી પથારી ફેરવી નાખી. એટલે એક આ અપવાદ યાદ રાખવાનું. ને આમાં નોડલ સમતલ ઇઝ ઇક્વલ ટુ શું આવે? 0. અપવાદ છે. ચાલો ક્લિયર? ઓકે, બીજી એક વાત કે 5 ડી કક્ષક છે. એક ડી કક્ષકની 5 ડી પેટા કક્ષક. તો 5 ડી કક્ષકને ડીજનરેટ કક્ષકો કહે છે. ડીજનરેટ કક્ષકો કહે છે. શું કામ? કારણ કે 5 ડી કક્ષકની ઉર્જા સમાન છે. 5 ડી કક્ષકની ઉર્જા કેવી છે? સમાન છે. એમાં એકનો જ આકાર જુદો છે. અને કોનો? DZ² નો. ક્લિયર? ઓકે, આકાર પૂછે તો દોરવાના થાય, બરાબર? તો એ ધ્યાનમાં રાખવાનું. ઘણા બધા ટીચરો આવી આકૃતિ પણ દોરાવે છે અને એ સાચી પણ છે. ચાલો આપણે છે ને પહેલાં એક ફિક્સ કરી દઈએ કેવી રીતે દોરવી. X
પછી અહીંયા વાય અને પછી અહીંયા ઝેડ. ચાલો આ એક્સ વાય ઝેડ. હવે મેં તમને ડી એક્સ વાયની આકૃતિ કીધી છે, તો તમારે એક્સ વાય સમતલમાં દોરવાની. કયા સમતલમાં? એક્સ વાય. તો જો આ એક એક્સ અને વાય એટલે આ વાય થઈ ગયું. એક્સ વાય સમતલની અંદર આપણે આકૃતિ શું કરી છે? દોરી છે. આ એક સમતલ એની બાજુનું વાય એક સમતલ. ક્લિયર? ચાલો તમને એમ પૂછે ડી વાય ઝેડની આકૃતિ દોરો. ડી વાય ઝેડ તો કેવી રીતે દર્શાવશો? ડી વાય ઝેડની આકૃતિ દોરવાની થાય, બરાબર, તો ડી કક્ષકમાં કેવી રીતે આકૃતિ દર્શાવી શકાય? બરાબર, તો એ આકૃતિ ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ એક્સ વાયની આકૃતિ દર્શાવીને કઈ દર્શાવી છે? એક્સ વાયની. ઓકે, ચાલો ડી એક્સ વાયની આકૃતિ દર્શાવી. ચાલો હવે આપણે વાય ઝેડની આકૃતિ દોરીએ. શેની આકૃતિ? વાય ઝેડ. ચાલો આ વાય અને આ ઝેડ આ બાજુ દોરવાની આખા ભાગમાં. ચાલો આ ડી વાય ઝેડ એક અહીંયા દોરીએ અને એક અહીંયા દોરીએ. વાય ઝેડ સમતલ થઈ ગયું. યાદ જ રાખવાનો વિભાગ છે. કાંઈ આમાં કાંઈ સવાલ કે આમાં કાંઈ ડાઉટ્સ કે એવું ન આવે. આમાં ડાઉટ આવે તો એ ડાઉટનું સોલ્યુશન પણ ન હોય. ઝેડ એક્સ. ચાલો શું દોરીએ? ડી ઝેડ એક્સ. ચાલો આ ઝેડ એક્સ દોરવું છે, તો આ એક્સ, આ વાય અને આ ઝેડ. ઝેડ અને એક્સ વચ્ચે દોરવી હોય તો અહીંયા દોરવી પડે ને, તમારે વચ્ચે દોરવું પડે ને, ઝેડ અને એક્સ વચ્ચે. દોરો ને આ બે હરખું જ છે આમાં. ક્લિયર? આવી આકૃતિ આવું પહેલા આવી દોરાવતો, બરાબર, આવું એ રીતે પૂછી નાખે તો એ આવડવું જોઈએ. ક્લિયર? ચાલો અને લાસ્ટ એક બાકી રહ્યું. કયું? એફ કક્ષક. એનો આકાર તો અનિયમિત છે હો, તો અહીંયા લખી દઈએ એફ કક્ષક એલ બરાબર 3. એલ બરાબર 3 એટલે 3 ડાયમેન્શન. ત્યારે એમ બરાબર કેટલા આવશે? એમ બરાબર 7 આવે ને પેટા કક્ષકો. +3 +2 +1 0 -1 -2 ને -3 સાતે 7 ડીજનરેટ કક્ષકો. અને એનો છે ને વિદ્યાર્થી મિત્રો આકાર આમ અનિયમિત કીધો છે, પણ મને એક રેફરન્સ બુકમાં લીફ જેવું દેખાણું હતું, લખેલું હતું પાંદડા જેવા આકારનો. પાંદડા આકારનો, પણ ઘણા બધા પાંદડા હોય ને આકારનો. બરાબર, આ તમારી જાણકારી માટે. આપણે તો અનિયમિત જ લખવાનું, પાંદડુંવાળું ક્યાંય તમારે આવશે નહીં. ચાલો તમને હું સમજાવું. જો દાખલા તરીકે અહીંયા આપણે આવી રીતના 3 ડમ્બેલ આકાર દોરવા હોય, બરાબર, તો જો આ એક કક્ષક અહીંયા આમ લઈ લઈએ, એક કક્ષક આમ લઈ લઈએ અને એક કક્ષક આમ અક્ષ દર્શાવી. એક્સ લીધી, પછી આ વાય લીધી, અહીંયા એક્સ, આ વાય ને આ ઝેડ, જેમ નામ આપવું હોય જે રીતે, બરાબર, એ કોઈ પ્રશ્ન નથી. એક્સ નામ આપો, અહીંયા વાય નામ આપો, અહીંયા ઝેડ નામ આપો, બરાબર. હવે એમાં આકૃતિ દોરો તમે, તો ડમ્બેલ આકારવાળી 3 ડમ્બેલ હોય તો એક આવી રીતના આમ દોરાય, પછી છે ને એક આવી રીતના આમ દોરાય અને એક આવી રીતના આમ દોરાય. આ પાંદડા જેવું દેખાશે, બરાબર. આ માત્ર જાણકારી માટે. એલ બરાબર 3 છે ને, બરાબર, સોરી, એલ અહીંયા નોડલ સમતલ 2 હતા, આમાં 3 નોડલ સમતલ, પણ એની ચર્ચા આપણે કરતા નથી, કેમ કે હજી સુધી કોઈએ કીધું નથી ને આપણે કાંઈ બહુ ખોટી ચર્ચા એમાં કાંઈ કરવી નથી. તો આ તમને મેં આકાર દોરતા શું કર્યા છે શીખવાડવા છે. ચાલો સમજ પડી ગઈ દરેક વિદ્યાર્થીઓને? તો પહેલેથી તમને મેં આકાર વિશેની શું આપી છે માહિતી. હવે આ કક્ષા છે ને એમાં આપણે ઇલેક્ટ્રોનની શું કરીશું? ગોઠવણી. ક્લિયર? અને પછી પાઠને કેવો કરીશું? પૂર્ણ. રેડી. થેન્ક યુ.